અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે સપ્ટેમ્બર મહિનાનું વિઝા બુલેટિન એક સાથે રાહત અને ચિંતાના સમાચાર બંને લઈને આવ્યું છે. કારણ કે એક તરફ જોઈએ તો ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ કેટેગરીમાં મોટી મૂવમેન્ટ જોવા મળી છે, તો બીજી તરફ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં હજારો ભારતીયોની રાહ હજુ પણ લાંબી થતી જાય છે. સૌથી મોટો ફેરફાર F1 કેટેગરીમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. આગળ આપણે જાણીએ શું થયું છે. જ્યાં ફાઇનલ એક્શન ડેટ 15 ડિસેમ્બર 2018 થી સીધી આગળ વધીને 22 જાન્યુઆરી 2020 થઈ ગઈ છે. એટલે કે અમેરિકન સિટીઝનના 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના અપરિણિત પુત્ર પુત્રીઓ માટે જૂની તારીખ ધરાવતા ઘણા પરિવારોને હવે આગળ વધવાની તક ખરેખર મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. F2A કેટેગરીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી ગઈ છે અને ભારતીય ગ્રીન કાર્ડ ધારકોના જીવન સાથી તથા 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફાઇનલ એક્શન ડેટ 22 ઓગસ્ટ 2026 સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે વાત આવે છે કે ભારતીયોની જેમનું ભવિષ્ય H1B વિઝા, EB2, EB1 અથવા તો EB3 ગ્રીન કાર્ડ પર અટકેલું છે, તેમનું શું થશે અને આગળ તેમનું કેવી રીતે સેટલમેન્ટ કરવું. અહીં ચિત્ર એટલું સરળ નથી રહ્યું. ભારતીયો માટે EB1 ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022 છે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે ભારતની વાર્ષિક મર્યાદા નજીક આવી શકે છે અને નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા EB1 કેટેગરી પણ અનઅવેલેબલ બની શકે છે. એટલે EB1 માં તારીખ આગળ વધશે એવી આશા રાખતા અરજદારોએ સપ્ટેમ્બર મહિનાની સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી જોવી પડશે. હવે EB2 ની વાત કરીએ તો ભારતીયો માટે તેની ફાઇનલ એક્શન ડેટ હાલમાં અનઅવેલેબલ જ દેખાઈ રહી છે કે તેમાં સુધારો નથી થયો. જ્યારે EB3 ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 છે. એટલે વર્ષોથી અમેરિકામાં કામ કરતા ઘણા ભારતીય H1B વિઝા ઉપર કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડની રાહ હજુ જોઈએ તો લાંબી ને લાંબી જ દેખાઈ રહી છે. EB5 અનરિઝર્વ્ડ કેટેગરી પણ ભારતીયો માટે અનઅવેલેબલ થઈ ગઈ છે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે EB2 અને EB5 બંનેમાં જરૂર પડે તો રેટ્રોગેશન અથવા તો અનઅવેલેબલ સ્થિતિ આવી શકે છે તેવી ચેતવણી પણ તેમણે આપી દીધી છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત હવે આગળની છે કે તે શું છે તે આપણે જાણીએ કે સપ્ટેમ્બર 2026 નાણાકીય વર્ષ 2026 નું અંતિમ વિઝા બુલેટિન છે. કારણ કે અમેરિકાનું નવું જે ફિક્સલ 1 યર એટલે કે યર જે 1 ઓક્ટોબર થી શરૂ થશે અને નવા નાણાકીય વર્ષ સાથે નવી વાર્ષિક વિઝા સંખ્યાનો ઉપલબ્ધ થશે, ડેટા નવો આવશે અને તેથી ભારતીય અરજદારોની નજર હવે સુધી જોઈએ તો સીધી તે ઓક્ટોબર વિઝા બુલેટિન પર જ અટકેલી છે. જો કે નવા નંબરો મળતા જ EB2 અને EB5 માં ચોક્કસ કેટલી તારીખ આગળ વધશે તે કોઈ ગેરંટી કહી શકાય નહીં. કારણ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ માંગ ઉપલબ્ધ નંબરો અને કેસની સંખ્યામાં આધારે નક્કી કરવામાં આવતી હોય છે કે તે કરે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારોએ સપ્ટેમ્બરની ફેમિલી બેઝડ મૂવમેન્ટને રાહત તરીકે જોઈએ તો તે જોવી જોઈએ, પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝ અરજદારોએ ખાસ કરીને EB1, EB2 અને EB3 ની પોતાની પ્રાયોરિટી ડેટ ધ્યાનથી ચેક કરવી જોઈએ. યાદ રાખો કે એક તારીખ આગળ વધે એટલે દરેક અરજદાર તરત જ ગ્રીન કાર્ડ મેળવી શકે એવું હવે રહ્યું નથી. તમારો જે પ્રાયોરિટી ડેટ કેટેગરી અને USCIS દ્વારા કયો ચાર્ટ લાગુ છે તે બધું મહત્વનું બની રહે છે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે 1 ઓક્ટોબર પછી નવા વિઝા નંબરો આવ્યા બાદ ભારતીયો માટે EB2 અને EB5 માં ખરેખર કેટલી મોટી મૂવમેન્ટ થશે? આનો જવાબ આગામી ઓક્ટોબર વિઝા બુલેટિનમાં જ સ્પષ્ટ થશે. એટલે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા દરેક ભારતીયો માટે આગામી મહિનો અત્યંત મહત્વનો બનાવવાનો છે.